નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ જીવરાણી. સ્વાગત છે તમારું મેથેમેટિક્સની દુનિયામાં. હું આશા રાખું છું કે તમે સ્વાધ્યાય 4.2 એટલે કે ગુણધર્મ આધારિત જે કંઈ પણ પ્રશ્નો છે એની બરાબર પૂરતી પ્રેક્ટિસ કરતા હશો. બરાબર છે? એ જ દિશામાં આગળ વધીએ. સ્વાધ્યાય 4.2 બે દાખલા આપણા બાકી છે. પ્રશ્ન 13 ખૂબ જ અગત્યના દાખલાઓમાંથી એક. ઘણા બધા મોટા મોટા પદ આપેલા છે અને સાબિત આપણે એવું કરવાનું છે કે 1 + a² + b² નો ઘન. તો આપણો પ્રથમ પ્રયત્ન શું હોવો જોઈએ? 1 + a² + b² ગોઠવવાનો. બરાબર છે? અને પછી જેટલી જગ્યાએથી મળે છે એટલી જગ્યાએથી આપણે એને કોમન લઈશું એવો પ્રયત્ન કરીશું. ચાલો, તો ડાબી બાજુ આપણે લખવા બેસીએ. જે પદ આપેલું છે એઝ ઇટ ઇઝ લખી દઈએ. 1 + a² - b² 2ab 2b 2ab 1 - a² + b² -2a -2b + 2a 1 - a² - b². ચાલો, તો સૌથી પહેલા તો મેં કીધું એ પ્રમાણે આપણો પ્રયત્ન છે 1 + a² + b² ગોઠવવાનો. તો જો પહેલી હાર પહેલો સ્તંભ એટલે કે સૌથી પહેલો ઘટક છે ઉપર નજર કરીએ તો 1 + a² છે જ. -b² ની જગ્યાએ મારે જોઈએ છે +b². તો -b² ની અંદર આપણે શું ઉમેરીશું તો +b² થાય? તો આપણે જાણીએ છીએ કે -b² ની અંદર જો આપણે 2b² ઉમેરીએ તો b² મળે. તો હવે આમાં a છે તો આપણા કામની વસ્તુ નથી. મારે તો શું ઉમેરવું છે? 2b². તો 2b છે, બરાબર છે. આને જો આપણે b વડે ગુણીએ અને ઉપર ઉમેરીએ તો 2b × b એટલે કે 2b² ઉપર ઉમેરીએ એટલે 1 + a² + b² ગોઠવાય. ગુણધર્મ નંબર 6. ચાલો, -2a છે, b વડે ગુણીએ તો -2ab ઉમેરીએ એટલે 0 થઈ જશે. એ પણ સારી જ વસ્તુ. જોઈએ આગળ અહીંયા શું મળે છે. એ જ પ્રમાણે જો આપણે બીજી હારનો વિચાર કરીએ, ત્યાં ઘટક છે 1 - a² + b². 1 અને b² ની તો જરૂર છે જ. -a² નથી જોઈતા, આપણે શું જોઈએ છે? +a². તો આમાં શું ઉમેરવું પડે? 2a² જો ઉમેરીએ તો 1 + a² + b² ગોઠવાઈ જાય. તો નીચે ત્રીજી હારમાં -2a છે, આને -a વડે ગુણી અને ઉપર ઉમેરીએ તો 2b × -a એટલે કે -2ab ઉપર ઉમેરાશે એટલે 0. અહીંયા આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે શું ગોઠવાય છે? 1 + a² + b². ચાલો, તો આ બે પ્રક્રિયાઓ કરીએ અને આગળ સાદુરૂપ આપવાનું શરૂ કરીએ. ચાલો, તો પહેલી હારની અંદર આપણે શું પ્રક્રિયા કરીએ છીએ? ત્રીજી હારને આપણે ગુણીએ છીએ +b વડે. બરાબર છે? તો 2b² થાય, ઉમેરાશે એટલે 1 + a² + b² ગોઠવાશે. બીજી હારની અંદર શું પ્રક્રિયા કરીએ છીએ? તો ત્રીજી હારને -a વડે ગુણી અને ઉપર ઉમેરીએ છીએ. ચાલો, તો હવે બાકી રહેતા ઘટકો આપણે લખવા બેસીએ. હમણાં ચર્ચા કરીએ મુજબ 1 + a² + b². -2a છે, b વડે ગુણીએ -2ab ઉપર ઉમેરીએ એટલે આ ઘટક થઈ જશે 0. હવે અહીંયા આપણે શું ગુણીએ છીએ? b. તો ઘટક આપણને કઈ રીતે મળે છે? b -a²b -b³. એમાં શું ઉમેરીએ છીએ આપણે? અહીંયા જે ઘટક છે એ એઝ ઇટ ઇઝ. તો b -2b એટલે અહીંયા મળ્યા આપણને -b -a²b -b³. બરાબર છે? ચાલો, બીજી હારની અંદર -a વડે ગુણીએ -2ab ઉપર ઉમેરાશે એટલે 0. આને -a વડે ગુણીએ એટલે +2a² ઉપર ઉમેરીએ એટલે આ શું થઈ જશે? 1 + a² + b². ચાલો, આને આપણે -a વડે ગુણીએ એટલે -a -a³ +ab². આમાં આપણે ઉમેરીએ છીએ 2a. 2a માંથી a બાદ કરીએ એટલે a³
તથા AB સ્ક્વેર જે છે એઝ ઇટ ઇઝ, ત્રીજી હારને આપણે અડતા નથી તો 2B માઇનસ 2A 1 માઇનસ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર જે છે એઝ ઇટ ઇઝ. હવે જો અહીંયા ધ્યાન આપીએ તો ત્રણેયમાંથી કોમન શું મળે છે? B કોમન મળે છે. માઇનસની નિશાનીને પણ કોમન લઈ લઈએ તો અહીંયા 1, અહીંયા A સ્ક્વેર તથા અહીંયા B સ્ક્વેર ગોઠવાઈ જશે. જરૂરિયાત પણ આપણી એ જ. ચાલો તો જોઈએ છે એ સ્વરૂપે પદ ગોઠવીએ. જરૂર નથી ત્યાં પદ એઝ ઇટ ઇઝ જ આપણે હાલ રાખીએ છીએ. આમાંથી માઇનસ B કોમન એટલે 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર બાકી રહે. એ જ પ્રમાણે અહીંયાથી A કોમન એટલે 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર કોમન મળે. બરાબર છે. અને છેલ્લે ત્રીજી હારમાં ત્રીજે સ્તંભમાં ઘટક 1 માઇનસ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. ચાલો પહેલી હારમાં જોઈએ તો કોમન મળે છે 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. બીજી હારમાં પણ કોમન મળે છે 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ચાલો તો બે વખત કોમન લીધા તો વર્ગ આગળ ગુણાકારમાં આવશે. બાકી બચેલ ઘટક લખીએ તો 1 0 માઇનસ B, પછી 0 1, અહીંયા બાકી રહેશે માત્ર A. ત્રીજી હારમાં 2B માઇનસ 2A અને 1 માઇનસ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. તો જો ત્રણ વખત એ પદ જોઈતું હતું, બે વખત તો આપણને સહેલાઈથી મળી ગયું. હવે આમાં ગોઠવવા બેસીએ કોઈ પદ એનો કોઈ અર્થ નથી. એવું નથી કે નહીં ગોઠવી શકાય, ગોઠવી તો શકાશે જ, પણ હવે શરૂઆતમાં હતા એટલા બધા મોટા પદ પણ નથી. તો આનું સહેલાઈથી આપણે વિસ્તરણ કરી શકીશું. આનું વિસ્તરણ કરીએ તો ફરી પાછા 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર મળે તો વર્ગ છે એની જગ્યાએ ઘન થઈ જશે. ચાલો તો આપણે પ્રથમ હારથી જ વિસ્તરણ કરી દઈએ. ચાલો તો શરૂઆતમાં જે 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર જે છે એને તો એમના એમ જ રાખીશું. વર્ગ છે એ પણ એમના એમ જ રાખીશું. વિસ્તરણ કરીએ છીએ 1, એની સાથે ગુણાકારમાં લખીએ 1 ગુણ્યા આ પદ એટલે કે 1 માઇનસ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર માઇનસ આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 2A સ્ક્વેર. બરાબર છે. 1 છે એ ગુણાય છે 1 માઇનસ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર ની સાથે, 2A જે છે એની સાથે ગુણાય છે. બરાબર છે. ચાલો પછી ઘટક છે 0, ગુણાકારમાં 0 જ આવવાના છે. પછી માઇનસ B એની સાથે જો લખીએ તો 0 ગુણ્યા માઇનસ 2A 0 માઇનસ 2B ઇન્ટુ 1 એટલે કે 2B. ચાલો તો 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર આખાનો વર્ગ. અહીંયા શું બાકી રહેશે? 2A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર થઈ જશે પ્લસ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર એઝ ઇટ ઇઝ. 0 લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે. માઇનસ B ગુણાકારની અંદર માઇનસ 2B, આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ. ચાલો તો સાદું રૂપ આપીએ. 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર નો વર્ગ ગુણાકારમાં 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આધાર સરખો, ઘાતનો કરી દઈએ સરવાળો. તો જમણી બાજુ જે પદ જોઈતું હતું તે ગોઠવાઈ ગયું. સૌથી પહેલા જે પ્રક્રિયા કરી, બરાબર છે, આ અગત્યની. પહેલું સ્ટેપ જો બરાબર આવ્યું પછીના સ્ટેપ તો ઓટોમેટિકલી ગોઠવાતા જશે. ચાલો એનાથી આગળ વધીએ. A સ્ક્વેર પ્લસ 1 AB AC, AB B સ્ક્વેર પ્લસ 1 BC, AC BC C સ્ક્વેર પ્લસ 1 અને સાદું રૂપ આપતા છેલ્લે આપણને મળે છે માત્ર 1 પ્લસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. પહેલું સ્ટેપ ખૂબ જ અગત્યનું. બરાબર છે. હું સૌથી પહેલી હારમાંથી A કોમન લઉં છું. એ જ રીતે બીજી હાર છે એમાંથી B કોમન લઉં છું. ત્રીજી હાર છે એમાંથી C કોમન લઉં છું.
તો એ બી સી આગળ ગુણાકારમાં. અહીંયા દરેકે દરેક પદ છે એને એ વડે ભાગીને લખીએ તો છેદમાં એ અને એ કેન્સલ એટલે અહીંયા બી, અહીંયા બાકી રહેશે સી. અહીંયાથી આપણે બી કોમન લીધા છે એટલે કે દરેકે દરેકને બી વડે ભાગીએ તો અહીંયા બાકી રહેશે માત્ર એ. અહીંયા બી સ્ક્વેર પ્લસ 1 એના છેદમાં બી, અહીંયા બી કોમન નીકળી ગયા, બાકી રહેશે સી. ત્રીજી હારમાંથી આપણે સી કોમન લઈએ છીએ, બરાબર છે. ચાલો તો આને સી વડે ભાગી દઈએ તો બાકી રહેશે માત્ર એ. અહીંયાથી સી કોમન નીકળી ગયા એટલે બી, અહીંયા સી વડે ભાગીએ છીએ. ચાલો આપણે અગાઉ ચર્ચા કરેલી છે ગુણધર્મની, કંઈ પણ કોમન લઈએ છીએ તો કોઈ પણ એક હારમાંથી કે કોઈ પણ એક સ્તંભમાંથી એને પાછા હું અંદર ગુણું છું તો પણ કોઈ પણ એક જ હાર કે એક જ સ્તંભમાં જશે એ ગુણાકારમાં. તો એ જે છે એને હવે હું ક્યાં ગુણું છું? પ્રથમ સ્તંભમાં. બી જે છે એને ગુણું છું હું બીજા સ્તંભમાં, અને સી જે છે એને હું ગુણું છું ત્રીજા સ્તંભમાં, બરાબર છે. ચાલો તો શું મળે છે એની ચર્ચા કરીએ. હાલ આપણે શું કરીએ છીએ કે પ્રથમ સ્તંભને એ, બીજા સ્તંભને બી તથા ત્રીજા સ્તંભને સી વડે ગુણીએ. સૌથી પહેલા હારમાં પ્રક્રિયા કરી, એ વડે બી વડે સી વડે ભાગ્યા. હવે સ્તંભમાં પ્રક્રિયા કરું છું, જે મારી પાસે છે એમને ગુણી દઉં છું. તો એ પહેલા સ્તંભની અંદર ગુણાય છે તો શું મળશે મને? આ એ અને ઉપર ગુણાય છે એ કેન્સલ એટલે બાકી શું રહે? એ સ્ક્વેર પ્લસ 1. આ બંને જગ્યાએ એ ગુણાય. ચાલો બીજા સ્તંભમાં બી ગુણીએ છીએ, બી ગુણ્યા બી એટલે કે બી સ્ક્વેર. છેદવાળા બી છે કેન્સલ, બાકી શું રહેશે? 1 પ્લસ બી સ્ક્વેર. અહીંયા બાકી રહેશે બી સ્ક્વેર. અહીંયા ત્રણે ત્રણ ઘટક જે છે એમને સી વડે ગુણી દઈએ તો શું મળશે? સી સ્ક્વેર, સી સ્ક્વેર. અહીંયા સી કેન્સલ એટલે કે સી સ્ક્વેર પ્લસ 1. પહેલા બે સ્ટેપ જો બરાબર રીતે કર્યા તો પછી આ સ્ટેપ બહુ સહેલાઈથી મેળવી શકાશે, પણ આ જે બે સ્ટેપ શરૂઆતના છે એ ખૂબ જ અગત્યના, બરાબર છે. આના કરતાં ઉલટું પણ થઈ શકે, એટલે કે સ્તંભમાંથી તમે એ બી અને સી કોમન લો અને હારમાં એ બી અને સી ગુણી દો, બરાબર છે. હવે આપણે નજર કરીએ જે લાવવાનું છે એ પદ ઉપર, તો એવા પદ હવે ગોઠવાતા દેખાય છે, બરાબર છે. જો આમનો સરવાળો કરીએ તો શું મળે છે? એ સ્ક્વેર પ્લસ 1 પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એ જ તો લાવવું છે. એ જ પ્રમાણે આ બધા ઘટકોનો સરવાળો પણ એ જ, આ બધા ઘટકોનો સરવાળો પણ એ જ. તો બધાને કોઈ એક સ્તંભની અંદર ભેગા કરી દઈએ. ધારો કે આપણે હાલ એમને કરીએ છીએ પહેલા સ્તંભમાં. હાલ સ્તંભમાં પ્રક્રિયા કરવી પડશે કારણ કે બીજા સ્તંભના ત્રીજા સ્તંભના ઘટકો અહીંયા ઉમેરવા છે. હારમાં જો પ્રક્રિયા કરું તો એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર 3a સ્ક્વેર મળશે, આ બાજુ 3b સ્ક્વેર મળશે, આ બાજુ 3c સ્ક્વેર મળશે. એવા પદની આપણે જરૂર નથી. ચાલો તો અહીંયા પહેલા સ્તંભની અંદર દરેકે દરેક ઘટક સરખો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર જેટલો. ચાલો બીજા સ્તંભમાં આપણે કોઈ પ્રક્રિયા નથી કરી, ત્રીજા સ્તંભની અંદર પણ આપણે કોઈ પ્રક્રિયા કરી નથી. ચાલો હવે તરત જ ટ્યુબલાઇટ થાય, બધા ઘટક એક સરખા, તો શું કરવું પડશે? બે જગ્યાએ 0. તો પહેલી હારને આપણે બીજી હારમાંથી સાથે સાથે ત્રીજી હારમાંથી પણ બાદ કરી દઈએ. ચાલો તો R2 માં હું પ્રક્રિયા કરું છું R2 માઇનસ R1, બરાબર છે. સાથે સાથે R3 ની અંદર પ્રક્રિયા કરીએ છીએ R3 માઇનસ R1. જો કોમન લેવા હોય તો પહેલા સ્તંભમાંથી કોમન લઈ શકાય, પણ એક સ્ટેપ વધારવાનો કોઈ અર્થ નથી. જરૂર લાગશે તો પાછળથી સામાન્ય લઈ લઈશું. પહેલી હાર જે છે એના ઘટકોમાં કોઈ ફેરફાર નથી, એઝ ઇટ ઇઝ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. બી સ્ક્વેર અને સી સ્ક્વેર જે છે એ પણ એઝ ઇટ ઇઝ
ચાલો હવે આ બંનેનો તફાવત લઈએ છીએ તો 0 બી સ્ક્વેર બાદ કરીએ એટલે બાકી રહેશે માત્ર 1 એ જ રીતે સી સ્ક્વેરમાંથી સી સ્ક્વેર બાદ કરીએ એટલે એ થઈ જશે 0 ત્રીજી અને પહેલી હારનો તફાવત લઈએ છીએ તો 0 0 સી સ્ક્વેર બાદ થાય એટલે બાકી શું રહેશે 1 તો ધ્યાનથી જોઈએ તો ઘણી બધી જગ્યાએ હવે 0 અને 1 ગોઠવાઈ ગયા ત્રીજી હારથી વિસ્તરણ કરી દો પહેલા સ્તંભથી વિસ્તરણ કરી દો વિસ્તરણ કરીએ છીએ તો નિશ્ચાયકનું મૂલ્ય આપણને હવે નજર સામે દેખાય ચાલો હું ધારો કે પ્રથમ સ્તંભથી કરું છું વિસ્તરણ ચાલો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આ બંનેનો ગુણાકાર 1 આ બંનેનો ગુણાકાર 0 આ બંને તો 0 છે જ ન લખો એક ટાઈમે તો પણ ચાલે 1 માઇનસ 0 એટલે કે 1 આની સાથે ગુણી દઈએ તો જમણી બાજુ જે પદ જોઈતું હતું તે મળી ગયું બંને દાખલાઓ જે છે ફરી પાછા બબ્બે વખત ગણેલા હશે તો અને તો જ જાતે ગણવાના હશે ત્યારે ગણી શકાશે ખૂબ જ અગત્યના દાખલાઓ જરા ઝડપથી નોંધ કરી લઈએ એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 15 સારો કહી શકાય એવો દાખલો જો ચોક્કસ રીતે ગણીએ છીએ તો ખૂબ જ સહેલાઈથી ગણી શકાય છે શું કીધેલું છે આપણને સૌથી પહેલી વસ્તુ આપણને આપેલી છે કે x y અને z જે છે ભિન્ન સંખ્યાઓ છે બરાબર છે x y z માંથી કોઈ પણ બે સંખ્યાઓ સરખી નથી સાથે સાથે કીધેલું છે કે નિશ્ચાયક આપેલો છે ડેલ્ટા ઘટક છે x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર 1 પ્લસ એક્સ ક્યુબ 1 પ્લસ વાય ક્યુબ 1 પ્લસ ઝેડ ક્યુબ આની કિંમત છે 0 જેટલી એક્સ વાય ઝેડ જુદા જુદા હોય આ નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો આપણે સાબિત એવું કરવાનું છે કે 1 પ્લસ એક્સ વાય ઝેડ જે છે એ 0 જેટલા છે બીજા શબ્દોમાં આને એ રીતે પણ પૂછી શકાય કે એક્સ વાય ઝેડ છે એની કિંમત -1 છે એવું દર્શાવો ચાલો તો સૌથી પહેલા આપણને રકમમાં આપેલું છે કે x y z જે છે એ ભિન્ન છે બીજી વસ્તુ આપેલી છે નિશ્ચાયક ડેલ્ટા x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર 1 પ્લસ એક્સ ક્યુબ 1 પ્લસ વાય ક્યુબ 1 પ્લસ ઝેડ ક્યુબ આની કિંમત છે 0 જેટલી હવે આપણે ગુણધર્મની અંદર જોઈ ગયા છીએ કે સરવાળાના સ્વરૂપે આપેલા હોય તો એમને છૂટા પાડી નિશ્ચાયકના સરવાળા રૂપે લખી શકાશે તો આને મારે લખવું હોય તો કઈ રીતે લખી શકાય x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર જેમાં એક એક ઘટક છે એ તો એઝ ઇટ ઇઝ જ લખીશું ચલો અહીંયાથી સૌથી પહેલો ઘટક લઈ લઈએ પ્લસ અહીંયાથી x y z જે છે એઝ ઇટ ઇઝ બીજો સ્તંભ x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર જે છે એઝ ઇટ ઇઝ હવે બીજો ઘટક લખીએ તો x ક્યુબ y ક્યુબ z ક્યુબ બરાબર છે ચાલો આની અંદર આને આપણે કહીએ છીએ નિશ્ચાયક આ છે ડેલ્ટા 1 આ છે ડેલ્ટા 2 હું ડેલ્ટા 1 જે છે એની અંદર પહેલા અને ત્રીજા સ્તંભની અદલા બદલી કરું છું ડેલ્ટા 2 ની જો વાત કરીએ બરાબર છે તો પહેલી હારમાંથી શું કોમન મળે છે x બીજી હારમાંથી કોમન લઈએ તો y ત્રીજી હારમાંથી કોમન લઈએ તો z આપણને કોમન મળે છે તો શું ઘટકો મળશે બે સ્તંભની અદલા બદલી એટલે નિશાની વિરુદ્ધ મળે તો મને શું મળશે અહીંયા 1 1 1 ત્રીજો સ્તંભ x y z બીજા સ્તંભના ઘટકો છે એઝ ઇટ ઇઝ ચાલો અહીંયાથી આપણે x y z જે છે કોમન લઈ લીધા એટલે આગળ ગુણાકારમાં પહેલી હારમાં શું બાકી રહેશે હવે 1x x સ્ક્વેર 1 y સ્ક્વેર 1 z z સ્ક્વેર જમણી બાજુ 0 છે એઝ ઇટ ઇઝ
હવે અહીંયા ઘટક જોઈએ તો આના જેવા જ છે, માત્ર સ્તંભનો ફરક છે. હવે જો હું આ બે સ્તંભની અદલા બદલી કરી દઉં તો અહીંયા નિશ્ચાયક છે એવો જ નિશ્ચાયક મને અહીંયા મળી જાય. બરાબર છે. ચાલો તો ડેલ્ટા 1 માં C23 બીજા અને ત્રીજા સ્તંભની અદલા બદલી. બીજા ગુણધર્મ મુજબ કોઈ પણ બે હાર કોઈ પણ બે સ્તંભની અંદર આપણે અદલા બદલી કરીએ છીએ તો નિશાની બદલાય. માઇનસ છે તો હવે શું થઈ જશે? પ્લસ. બીજા નિશ્ચાયકમાં હાલ કોઈ પ્રક્રિયા કરતા નથી. ચાલો તો હવે આ કેવું સ્વરૂપ ગોઠવાયું? આ બંને નિશ્ચાયક સરખા તો કોમન લઈ શકાશે. મને આ રીતે આપેલું હોય કે x પ્લસ એક્સ વાય ઝેડ બંનેમાં x આવે છે તો x ને હું કોમન લઈ શકું અને બાકી શું રહે છે? 1 પ્લસ વાય ઝેડ. એ જ પ્રમાણે અહીંયા બંનેમાંથી મને કોમન શું મળે છે? નિશ્ચાયક. તો નિશ્ચાયકને જો આપણે કોમન લઈ લઈએ તો શું મળશે? તો 1 1 1 x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર. નિશ્ચાયક જે છે એને કોમન લઈ લીધો. અહીંયાથી નિશ્ચાયક આખો કોમન લઈ લીધો એટલે બાકી રહેશે માત્ર 1. અહીંયા નિશ્ચાયક કોમન લઈ લીધો એટલે બાકી શું રહેશે? ચાલો હવે સ્વાધ્યાય 4.2 ની અંદર આપણે દાખલો ગણતા હતા ત્યારે આ સ્વરૂપ આવેલું હતું અને મેં કીધેલું હતું કે આને યાદ રાખીશું. બરાબર છે. તો હવે ઓલરેડી આ સ્વરૂપ આપણે ગણી દીધેલું છે તો હું ફરીથી ગણતો નથી. આનું વિસ્તરણ હવે આપણને ખ્યાલ છે કે શું મળે? x માઇનસ વાય વાય માઇનસ ઝેડ ઝેડ માઇનસ એક્સ ગુણાકારની અંદર 1 પ્લસ એક્સ વાય ઝેડ. બરાબર છે. લગભગ સ્વાધ્યાય 4.2 ની અંદર 8મો દાખલો, હું શ્યોર નથી, એક વખત જરા ચેક કરી લેજો, પણ આપણે 8મો કે 9મો દાખલો છે એમાં આ વસ્તુ ગણેલી છે. તમારે ડાયરેક્ટ લખી દેવાનું નથી. 1 પ્લસ એક્સ વાય ઝેડ એઝ ઇટ ઇઝ આમાં પ્રક્રિયા કરી જવાબ આવે છે એવું બતાવવાનું છે. બરાબર છે. ચાલો તો હવે આપણે વિસ્તરણ કરીએ છીએ અને મળે છે ખબર છે એટલે મેં એઝ ઇટ ઇઝ લખી દીધેલું છે કે જેથી થોડો શોર્ટમાં દાખલો પતાવી શકાય. રકમમાં શરૂઆતમાં જ આપણને શું કીધેલું છે? x y અને z ભિન્ન છે. ભિન્ન છે તો એમનો તફાવત 0 હોઈ શકે નહીં. તો બાકી શું રહ્યું? 1 પ્લસ એક્સ વાય ઝેડ જ 0 હોય. બરાબર છે. 4 પદ ગુણાકારમાં છે, ચારેનો ગુણાકાર કરીએ છીએ તો 0. એનો અર્થ શું થાય? કોઈ એક પદ 0 હોવું જોઈએ. બરાબર છે. હવે આપણને કીધેલું છે કે x y z જુદા જુદા છે એટલે કે x માઇનસ વાય 0 ન હોઈ શકે, y માઇનસ ઝેડ 0 ન હોઈ શકે તથા z માઇનસ એક્સ જે છે એ પણ 0 હોઈ શકે નહીં. આ ત્રણ પદ 0 નથી તો બાકી શું રહ્યું? 1 પ્લસ એક્સ વાય ઝેડ, જે સાબિત આપણે કરવાનું છે. બરાબર છે. ફરીથી કહું છું, આ તમારે ડાયરેક્ટ લખી દેવાનું નથી. સ્વાધ્યાય 4.2 માં આપણે આ સ્વરૂપનો દાખલો ગણેલો છે. મેં કીધેલું પણ હતું કે આને એક સૂત્ર તરીકે યાદ રાખીશું. એ જરા એક વખત જોઈ લેજો. બરાબર છે. ચાલો સૌથી છેલ્લો દાખલો આજનો, ઉદાહરણ 16. ઘટક આપેલા છે 1 પ્લસ a 1 1 1 1 પ્લસ b 1 1 1 1 પ્લસ c. સાબિત કરવાનું છે a b c કૌંસમાં 1 પ્લસ 1 અપોન a 1 અપોન b 1 અપોન c. આને અંદર ગુણી દઈએ એટલે શું મળી જશે? abc વત્તા ab વત્તા bc વત્તા ac. ક્રમ થોડો આગળ પાછળ હોઈ શકે. આપણે આ સ્વરૂપ પહેલા નહીં ગોઠવીએ, આપણે પ્રયત્ન કરીશું કે આ સ્વરૂપ પહેલા ગોઠવાય. આ પૂછેલું હોય તો પણ આપણે ગોઠવીશું તો આજ, પછી આમાંથી a b c કોમન લઈ લઈએ એટલે આ ગોઠવાઈ જશે. બરાબર છે. પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો એમણે સૌથી પહેલા આ સ્વરૂપ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં પદ થોડાક કોમ્પ્લિકેટેડ થઈ જાય છે એટલે અઘરી રીતે કરવાની જરૂર છે નહીં. બરાબર છે. ચાલો તો આપણને ડાબી બાજુ નિશ્ચાયક આપેલો છે
1 પ્લસ એ 1 1 1 1 પ્લસ બી 1 1 1 1 પ્લસ સી. તો એક ઘણી બધી જગ્યાએ દેખાય છે, તો તફાવત લઈએ તો એક દૂર કરી શકાશે. હારમાં અથવા સ્તંભમાં જેમાં યોગ્ય લાગે એમાં પ્રક્રિયા કરો. ચાલો, હું ધારો કે હાલ પહેલી હારમાં પહેલી અને બીજી હારનો તફાવત લઉં છું. બીજી હારની અંદર, અથવા એક કામ કરીએ, પહેલી હારમાં અહીંયા ત્રીજી હારમાં 1 1 છે, તો દરેક જગ્યાએ આપણે ત્રીજી હારને જ બાદ કરીએ. બાકી પ્રક્રિયા ગમે તે રીતે કરી હશે, કોઈ ફરક પડવાનો નથી. ચાલો, તો એક બાદ થાય છે એટલે બાકી રહેશે એ. એકમાંથી એક બાદ કરી દઈએ તો 0. 1 છે એમાંથી 1 બાદ કરી દઈએ એટલે કેન્સલ. સી બાદ થાય છે એટલે માઇનસ સી. 1 માઇનસ 1 પ્લસ સી, કૌંસ છૂટો પાડીએ, આ કેન્સલ. બાકી શું રહેશે? માત્ર અને માત્ર માઇનસ સી. ચાલો, એ જ પ્રમાણે આ બંનેનો તફાવત લઈએ તો 0. એક કેન્સલ થઈ ગયા એટલે બાકી શું રહેશે? બી. એકમાંથી 1 વત્તા સી બાદ કરીએ એટલે આપણે ચર્ચા કરીએ મુજબ માઇનસ સી બાકી રહેશે. 1 1 1 પ્લસ સી. હવે જો કોઈ પણ જગ્યાએ સાદુરૂપ આપવા બેસીએ છીએ, દાખલા તરીકે આ બંનેનો તફાવત લેવા બેસીએ તો આ બેમાંથી કોઈ 0 જે છે એ જતા રહેશે. આ બંનેનો તફાવત લેવા બેસીએ તો આ બંનેમાંથી કોઈ 0 છે એ જતા રહેશે. એટલે હવે આનાથી વધારે 0 ગોઠવી શકાય એમ નથી. અને સાદુરૂપ આપવા બેસીએ તો કોઈ ખાસ અઘરા પદ પણ નથી, તો ઝડપથી વિસ્તરણ કરી દઈએ. ચાલો, તો પ્રથમ હારથી આપણે વિસ્તરણ કરીએ. જો તો a as it is કૌંસમાં આ બંનેનો ગુણાકાર b વત્તા bc, સીધા ગુણીને જ લખું છું, માઇનસ આ બંનેનો ગુણાકાર માઇનસ c, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ c. 0 છે, લખીએ ન લખીએ કોઈ ફરક પડશે નહીં. માઇનસ c, આ બંનેનો ગુણાકાર 0, આ બંનેનો ગુણાકાર માઇનસ b. ચાલો, એ અંદર ગુણી દઈએ તો ab વત્તા bc, bc તો છે જ, એ અંદર ગુણીએ છીએ એટલે abc. a ગુણ્યા c, માઇનસ માઇનસ પ્લસ bc. ચાલો, તો આપણે જે ક્રમ જોઈતો હતો, બરાબર છે, સૌથી છેલ્લું પદ જે છે એ પ્રમાણે લખીએ તો abc વત્તા ab વત્તા bc વત્તા ac ગોઠવાઈ ગયા. આ સ્વરૂપ માટે માત્ર અને માત્ર abc કોમન લેવાના રહ્યા. તો 1 1 upon c 1 upon a 1 upon b યોગ્ય ક્રમમાં લખી દઈએ તો 1 પ્લસ 1 upon a 1 upon b 1 upon c. આ જોઈએ છે પહેલું પરિણામ, આ જોઈએ છે બીજું પરિણામ. તો પરિણામ 1 અને 2 માંગેલ પરિણામ છે. બરાબર છે, પ્રમાણમાં સહેલા દાખલાઓ છે. બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. સ્વાધ્યાય ખૂબ જ અગત્યનું, જે કંઈ પણ દાખલાઓ ગણ્યા છે પૂરતી પ્રેક્ટિસ કરજો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું. આની નોંધ કરી લઈએ. હોમવર્ક તમારી સ્ક્રીન પર.